રંગમાં જીવતા આવડ્યું હોય ને તો સંતોને આવડ્યું છે. એટલે જીવણ સાહેબે એક ભજન ગાયું છે, દોરંગા ભેડા નવ રંગ ચડે ને ઘડીક માં ઉતરે ઓહો ઘડીક માં રંગ ચડે ને ઘડીક માં ઉતરે કામે ક્રોધીને લોભી લાલ સુરે આવો કામી એ ક્રોધીને લોભી લાલ સુરે દોરંગા ભેગા ન બેસીએ પત એમાં પોતાની જાય. અમારા ગુરુદેવ કહેતા કે સત્સંગ ન થાય ને તો કંઈ નહીં, પણ બીડીને ફૂંક લીએ ને એટલોય કુસંગ કરવો નહીં. સત્સંગ ન મળે કદાચ તો વાંધો નહીં, પણ એક બીડીને ફૂંક જેટલોય કુસંગ કરવો નહીં. સલીલનો કોઈ દી સંગ કરવો નહીં. તોરલ કે કાલાથી વણજ્યું ન કરીએ, સલીલનો સંગ ન કરીએ.
એટલે સુખમાં સકાય નહીં, દુઃખમાં રડાય નહીં, ભક્તિ કોઈ દી ભૂલાય નહીં, માળા છે ડોકમાં. ભક્તિ ભક્તિ એટલે ભગવાન તરફ ગતિ કરવી. ભક્તિ કેને કેવી, કેવી રીતે કરવી અને ભક્તિ કરીને શું જોઈએ છે એ નક્કી કર્યા પછી ભક્તિ થાય છે. ભક્તિની શરૂઆત ક્યારે થાય કે ઈશ્વરની ઓળખાણ કરાવનાર કોઈ સદગુરુ મળે અને શાન બતાવે, એમાં સુરતા રાખી શ્વાસે શ્વાસે સ્મરણ કરવું ને. ભગવાન પાસે કંઈ માગીએ, મંદિરે જઈએ તો આપણે કંઈક ને કંઈક ભગવાન પાસે માગતા જ હોય. કોઈને પૂછ્યું મંદિરે જઈને શું કીધું, તો ભગવાન ભલું કરજે, કે આ હરખું કરી દેજે, કે આ હરખું કરી દેજે. પણ એમ માગવાથી કંઈ મળે એમ નથી. આપણા ભાગમાં જેટલું લખ્યું હોય ને એટલું જ મળે. ભક્તિ કરવી એટલે ભગવાન સંતોએ શું કીધું કે તમારા શરણમાં રાખજે. ભગવાન કોઈને જોતો જ નથી ખરેખર. એમ કીધું કે મને તારી સાથે ભગવાન રાખજે, તો મારા ભેગો જ રહેજે. ભગવાન કોઈ જોતો જ નથી, બીજું બધું માગવા જ જાય છે. પણ સંતો અને સદગુરુ વગરનું માગતાય ન આવડે. ઓલું આપણે દ્રષ્ટાંત દઈએ છે ને, માગ્યા તારા બાપના ભીસા, એવું થાય. એટલે માગતા પણ ન આવડે. ભક્તિ ભૂલાય નહીં. હું સદગુરુ, સંત અને ઈશ્વરનો હું દાસ છું, એ મનમાંથી કોઈ દી નીકળવું ન જોઈએ. કારણ કે માળા છે ડોકમાં, હરિહરાનંદ કહે સત્ય સુકાય નહીં. માળા છે ડોકમાં. જે હરિહરાનંદે કીધું ને એ જ દાદા રામદેવજીએ કીધું હરજી ભાટીને, કે હરજી ભક્તિ કરો તો તમે અગમ ભેદ જાણો. હું કહું તે વસનમાં તમે હાલો, જતી સતીનો ભેદ જાણી પછી ગુરુના વસનથી મનને ગાળો. ધર્મ જૂનો છે નિજાર પંથનો, એને મુનિવર થઈને માણો. બાવા બાળનાથ શરણે બોલ્યા પીર રામદેવ, આ સતને આગળ નથી બીજું કાંઈ. સત કહેતા તમારો મારો આત્મા. બધી ઇન્દ્રિયોને વાદ થયો. આપણી આંખને, કાનને, મોઢું, નાકને બધું ઇન્દ્રિયો ભેગી થઈ. ઓલી કે હું મોટી ને ઓલી કે હું મોટી, આંખ કે હું મોટી, મારા વગરનું કોઈ હાલી જ ન હગે. કાન કે તારું કંઈ ન આવે, મારા વગર સાંભળે નહીં ને તો એક પગ ન ભરે કોઈ. જીભ કે તમારા બધાયનું કંઈ ન આવે, હું એક શબ્દ બોલું તો 32 દાંતની બહાર કાઢી નાખું. એમ બધાયની વાત થયું. એટલે કોઈ મોટા સંત પાસે ગયા પરીક્ષા, કે આમાં મોટું કોણ? તો કે જેનાથી એક સેકન્ડ આ કાયા હલનચલન ન કરે ને એ મોટું. આંખને કાઢી લે તો એ માણસ જીવે છે, આંખ વગરનો માણસ જીવે છે, કાન વગરનો માણસ જીવે છે, જીભ વગરનો માણસ જીવે છે, પગ વગરનો માણસ જીવે છે. તો કેના વગરનો નથી જીવી શકતો? તમારામાં જે પ્રાણ હાલે છે ને, પ્રાણ, એ પ્રાણ જ્યારે બંધ થાય ને ત્યારે હગો દીકરો હોય તો એ કહે કે હવે કાઢો જટ. નગર બધું હોય શરીરમાં, આંખ હોય, કાન હોય, મોઢું હોય, બધું જીભ હોય, પણ પ્રાણ હવે માણસ કહે કે હવે પ્રાણ નીકળી ગયા. એ પ્રાણ છે ને એ ભગવાનનો પેલા ખરોનો દીકરો છે. પ્રાણમાંથી આપણું મન ઉત્પન્ન થયું છે. મન અને પ્રાણ એ આત્માને સીધો એનો સંબંધ છે. એની જુગતિ સદગુરુ બતાવે અને એમાં સુરતા રાખી અને અજંપા જાપ જપે ત્યારે દેહ
પણાની ગ્રંથિ મુકાઈ જાય અને આત્મધ્યાની માણસ બની જાય. એટલે એક સંતે ગાયું છે કે ભગવાન ક્યાં રહે છે? પૂછ્યો પ્રશ્ન કે ભગવાનનું ઠેકાણું અને ભગવાનનું મુકામ ક્યાં છે? ત્યારે એનો સંત જવાબ આપે છે. શું કહે છે? સવરા રે મંડપમાં મારો સાહેબો બિરાજે. આવો આવો મુનિવાર આપણે મળીએ રે. જીરે વીરા સવરા રે મંડપમાં મારો સાહેબો બિરાજે. આવો ને મુનિવાર હજી મળીએ રે. જીરે વીરા મન કરા ઓછ નથી માન એમલીને. ગત રે ગંગામાં જઈ ભળી રે. ગત રે ગંગામાં જઈ મંડપમાં મારો સાહેબો બિરાજે બિરાજે. ક્યાં સવરા મંડપમાં સાહેબો બિરાજે. સાહેબો એટલે પરમાત્મા, ઈશ્વર, ભગવાન. ભગવાન ક્યાં વસે છે? તો કે સવરા મંડપમાં મારો સાહેબો બિરાજે. તો સવરો મંડપ નામ સાંભળીએ એટલે આપણે તરત જુનાગઢની યાદ કરીએ કે ભાઈ સવરો મંડપ જુનાગઢમાં ના ભગવાન બેઠો છે. પણ એ દ્રષ્ટાંત છે, સિદ્ધાંત આપણા ઘટમાં પીડ્યો છે. સવરો મંડપ એટલે તમારો શ્વાસ, શ્વાસ અને ઉશ્વાસ છે ને એ સવરો મંડપ છે. સાહેબો એટલે પરમાત્મા. જો ભગવાનને ગોતવો હોય, ઈશ્વરને ગોતવો હોય તો શ્વાસો શ્વાસની સાધના કરવી પડે. શિરે વીરા સવરા મંડપમાં મારો સાહેબો બિરાજે. આવો આવો મુનિવર થઈને આપણે મળીએ. શ્વાસો શ્વાસની સાધના કરવામાં મુનિવર થવું પડે. તો મુનિવર થવું પડે તો કે મોઢે બાંધવું પડે. કંઈ મોઢે મૂમતી બાંધવાથી મુનિવર થવાતું નથી. નકર તો કોરોનામાં બધાય થઈ ગયા હતા, નહોતા? બધાએ બાંધી લીધી હતી. પણ મુનિવર એટલે મનની અંદર મનથી ભજન કરવું. પહેલાં તો એવા સદગુરુ મળે
અજંપા જાપનો મહામંત્ર બતાવે અને શ્વાસે શ્વાસે મનથી હોઠ કંઠ હલે નહીં, कर श्वास की समरणी जपी ले अजंपा जाप, परम तत्व का ध्यान धर जे सोहम आपवा। माड़ा है निज श्वास की फेरेगा कोई दास, भवसागर में भटके नहीं कटे कर्म ना पास। कर्म ने रेख ऊपर मेख मारवी होय तो श्वासो श्वासनी साधना जोईए। एटले कहे के आओ આપણે મુનિવર થઈને મળીએ। જીરે વીરા મન કર્મ અને વસનથી માન મેલી અને પછી ગત ગંગામાં ભળીએ। આ બેઠી છે ને એ ગત ગંગા કહેવાય। ગત ગંગા કેને કહેવાય કે મનથી ધીમે ધીમે ઈશ્વર ભજનમાં જે ગતિ કરે છે એવા પુરુષો જ્યાં ભેગા મળી અને આવો સત્સંગ કરતા હોય ને એ ગત ગંગા છે। એમાં જો કોઈ ભળે અને શ્વાસોશ્વાસની સાધનાને પ્રાપ્ત કરે ને તો એને ઈશ્વર અત્યારે મળે। એક વાત નક્કી રાખજો કે ભગવાનનો અને સંતનો કોઈ દી નાશ થતો નથી। ઘણા એમ કહેતા હોય કે અત્યારે એવા કોઈ નથી રહ્યા। संत न होय संसार में जली जाय आ ब्रह्मांड, ज्ञान नी लहर थी ठारे सेठा मोठा। संत जेदी नहीं होय ने ते तो आ जगत रहे ज नहीं। त्रिविधि ना ताप में बरीन भस्म थई जाय, जगत रहे ज नहीं। संतो नो कोई दी नाश ज नथी अने संतो नो नाश नहीं ते दी आ जगत एक सेकंड नहीं रही, बरीन भस्म थई जाय। आवो मुनिवर गत गंगा में जईने आपणे भळीए। जीरे वीरा आवा सवरा मंडप में मारो साहिबो बिराजे छे। पछी हुं कहे छे बीजी कड़ी में नाम से गुरु नो अगम रे तणी गम आपे रे जीरे वीरा नकलंकी पेरे अब नाम से है गुरु नो। अगम रे तणी रे गम आप रे करे तो अपना जन्म मरण मटी जावे। जीरो वीरा जीरे वीरा कृपा रे करे तो जन्म मरण ना दुख मटी जावे। आओ आओ मुनिवर जी मोड़ी रे
હે વિરાજ વિરાજ જીરે વીરા નકલંક રૂપે નામ છે ગુરુનું. ન કલંક, જેને કોઈ જાતનું કલંક નથી. બાકી બધાય કલંક વાળા જ છે. એક ગુરુનું નામ છે ને, એને કોઈ જાતનું કલંક નડતું નથી. જીરે વીરા નકલંકી રૂપે નામ છે ગુરુનું. આપણને એમ થાય કે ગુરુ કોઈ વ્યક્તિ, પણ ભગવાનનું એક નામ જ છે ગુરુ. ગુરુ એટલે ઈશ્વર. હરિ ગુરુ સંત નામ વપુ એક, ઉનકે પદ વંદન કરું નાસે વિઘ્ન અનેક. ભગવાન આ બજારમાંય ભગવાન છે. ભગવાન વગરની કોઈની અણમિકા જેટલી જગ્યા ખાલી નથી. આખા વિશ્વની અંદર ભગવાન છે. ભગવાનથી મોટું આ જગતમાં કોઈ છે જ નહીં. મકાનમાંય ભગવાન છે, બજારમાંય ભગવાન છે, આકાશમાંય ભગવાન છે, જમીનમાંય ભગવાન છે, બધે જ. પણ એ કોઈ વ્યક્તિ રૂપે નથી. પણ આપણા ઘટમાંય ભગવાન છે. પણ ઈશ્વર તત્વ જે ઘટમાં પ્રગટ થયું હોય ને, એવા સદગુરુ મળે, એ ભગવાનને તમારા ઘટમાં ઓળખાણ કરાવે. ત્યારે ભગવાન કંઈ ખોવાઈ નથી ગયો. પણ આપણે કેને વાટ જોઈએ? ઘોડાવાળાની. ઘોડો લઈને રાજકોટના બજારમાં નીકળે તો કે બોલાવી લઈએ ને અહીં આવે ને ભગવાન. ને ગામ મોરલી વાળાની વાત જોતો કે વાહડી વાળો ભગવાન કૃષ્ણ આવે, ધનુષ બાણ વાળો આવતો હોય. પણ એ રૂપ કઈ ગા બદલાવી નાખે. કંઈક ખેડૂ બની જાય, કંઈક વેપારી બની જાય. આપણા વશમાં જ ઊભા હોય સંતો, ખોડિયા બદલાવી. પણ આપણે તો ઓલો 1000 વર્ષ પહેલાં લીધો હોય ને, એની વાટ જોઈને ઊભા હોય. પેલા ઘોડો લઈને આવતો, અત્યારે 4 વ્હીલર લઈ લીધા ભગવાન. પ્લેનમાં બેહીને, હેલિકોપ્ટરમાં બેહીને આવે. જમાનો એ પણ એને વરે સુખ ન જોતો હોય, આપણે જોતો હોય ને. પણ આપણે તો ઓલાની જ વાટ જોતા હોય. એટલે આ દાસ કહે છે કે જીરે વીરા નકલંકી રૂપે નામ છે ગુરુનું. નામ મળ્યું ને ત્યારે મને લેવું કે મને રામ મળી ગયો. પછી ગોતવાની જરૂર નથી, પછી માણવાની જરૂર છે. દીકરી હોય, દીકરી ઘેર હોય ત્યાં સુધી પતિને વિચાર કરતી હોય, કેવો મળીએ ને કેવો નહીં મળે. હું એ નામ પતિ મળી ગયો, લગ્ન થઈ ગયા, પછી પતિને ગોતે કે મને કેવો. પછી ત્યાં મળ્યો એને માણવાનો હોય અને સંસાર ભોગવી અને શાંતિથી જીવન જીવવાનું હોય. પછી એને ગોતવાનું ન હોય. નામ મળ્યું એટલે ભગવાન મળી ગયા, રામ મળી ગયા. પછી ક્યાં ગોતવાની જરૂર છે? પછી તો એનું ભજન કરો. એનું ભજન કરવાનું છે. એટલે સવારામ બાપાએ કીધું છે, ભજન કર, આ સમય વયો જાય તને શરમ ન આવે. તેજ કા તેજ હૈ, નૂર કા નૂર હૈ, પૂર્વના પુણ્ય કોક પુરુષ આતો પાવે. માટે ભજન કર, આ સમય વયો જાય તને શરમ ન આવે. કેવા કેવા વાક્યો સંતોએ કીધા છે. જીરે વીરા નકલંક રૂપે નામ છે ગુરુનું, ઈ અગમ તણી ગમ આપે. જાણ્યા રે જેવી અજાણ છે પાનબાઈ, એનો દેખાડું તને દેશ. સજાતી વિજાતીને જુગતી બતાવું, બીબે પાડી દઉં બીજી ભાત. જાણ્યા રે જેવી અજાણ છે. આખી દુનિયા તમે જાણી લ્યો ને તોય તમે અજ્ઞાની છે. આખા શાસ્ત્રો વાંચી લ્યો ને તોય તમે હજી અજ્ઞાની છે. આખી વસ્તી, કદાચ દુનિયાની વસ્તી કેટલી છે,
એ બધાયને તમે જોઈ લ્યો ને તોય તમે હજી અજ્ઞાની છે. તો જ્ઞાની ક્યારે બનાવી? તમે તમને જ્યારે જોવો કે હું કોણ છે, તમારા આત્માને ઓળખો, ત્યારે તમારે દુનિયાની જોવાની જરૂર નથી, તીરથ કરવાની જરૂર નથી, વ્રત કરવાની જરૂર નથી. કોઈ વસ્તુ કર્યા વગર તમે તમારા આત્માને ઓળખી લ્યો ને ત્યારે તમે મોટા જ્ઞાની થાવ. સબરી ક્યાંય ગઈ હતી? આદિવાસીની દીકરી, જંગલમાં રહેનારી અભણ દીકરી, અને ભગવાન એને ગોતતા ગોતતો ગયો. 88,000 ઋષિઓ તપ કરતા હતા, એનો હામું ન જોયું. સબરી કહા હૈ, સબરી ક્યાં છે, સબરી ક્યાં છે, માતંગ ઋષિનો આશ્રમ ક્યાં છે, એમ પોકાર કરતા કરતા ભગવાન સબરીની ઝૂંપડી પહેલા વહેલા ગયા. મોઢામાંથી થૂંક પડી જાય, નાકમાંથી હેડા નીકળી જાય, અને પાસે જાતાંય ગમે નહીં. એના એઠા બોર ભગવાનની ખાધા, વિચાર તો કરો. એને અભડસેટે ન લાગી, અને આપણે અભડાઈ. ભગવાને બતાવી દીધું કે મને વાલો મારો ભગત. એને ઝૂંપડીએ પહેલા વહેલા ભગવાન ગયા, એને કંઈ ન નડ્યું. કારણ અને સબરીને જઈને પૂછ્યું, ભગવાન રામે પૂછ્યું કે બેટા બેન, તું કઈ ભક્તિ કરે છે કે મારું મન તારી ઝૂંપડી લલસાઈને ધરારાયું? ત્યારે સબરી એનો જવાબ આપે છે. શું કહે છે? વેદ નો જાણું, વેદ નો જાણું, મારે સમરણ આઠે પોરજી. વેદ નો જાણું પ્રભુજી, વેદ નો જાણું, મારે સમરણ આઠે પોરજી. તારા બોરમાં 4 વેદ ભર્યા સબરી, સબરી સબરી 4 વેદ ભર્યા, તે તો શીશો દિલડાનો દોર. સબરી મને મીઠા લાગ્યા બોલ, મીઠા લાગ્યા તારા બોલ સબરી. તારી ભક્તિ કેવી છે કઠોર, બેન મીઠા લાગ્યા બોલ. તારી ભાવના તારી ભાવના અનમોલ, બેન મીઠા લાગ્યા બોલ. સબરી મીઠા લાગ્યા. સબરી કે ભગવાન મેં વેદ તો જોયા નથી, વાંસવા તો નિહાર્યા પણ જોયા નથી. અહીં જંગલમાં ક્યાંથી વેદ? વેદ ન જાણું, ભેદ ન જાણું, પણ મારે સમરણ આઠેય પોર. 24 કલાક, 24 કલાક એટલે રાતે એમાં આવી જાય. આઠેય પોર, 24 કલાકના 8 પોર થાય. 3 કલાકનો 1 પોર હોય, 8 3 24.
હવે સબરી રાતી નીંદર નહીં કરતી હોય, નીંદર માણસ ન કરે તો પાગલ થઈ જાય. પણ સદગુરુનો બાળક એવો પ્રેમી હોય, એવો વિશ્વાસુ હોય ગુરુ વસનનો, 24 કલાક ભજનમાં સુરતા રાખી અને જીવન ગાળતો હોય. એ સાંજે સૂઈ જાય ને તો એના મનમાં વસનનો વિચાર કરી અને સૂઈ જાય ને એટલે નીંદર કરે તો એને સમાધિ છે. અને ગામમાં આંટો મારવા જાય ને તો એને પ્રદક્ષિણા છે. કારખાનામાં કામ કરે ને તો એને પૂજા છે, એને મૂર્તિની જરૂર નથી. મૂર્તિમાં આપણા હાથ હોય ને મન ક્યાંક રખડતું હોય તો એ પૂજા નથી. એટલે આપણે વાત કરીએ છીએ ને, ઘરમાં સસરો ઘરમાં માળા કરતો હતો ને વહુ ફળિયું વારતી હતી. એટલે કોઈક ભાઈ એવો કે બેન તમારા સસરા નથી, તો કે એ તો સમારવાડે ગયા છે. ઓલો ઘરમાં સાંભળી ગયો, ધ્રુજતે ધ્રુજતે બહાર નીકળ્યો કે તમારાથી એમ કહેવાય હું આ ઘરમાં માળા કરું છું ને? તો કે પણ બાપા તમે વિચાર નહોતા કરતા કે ઓલા ધન્ય કો હાંધ્યો હોય કે નહીં હાંધ્યો હોય? તો કે હા, એ તને કેમ ખબર પડી ગઈ? તો કે હું ફર્યું વારો જ, પણ મારો ગુરુ મને ગુરુ મળ્યા છે અને મારી સુરતા ભજનમાં છે. એટલે મને ખ્યાલ આવી ગયો કે તમારી સુરતા ભજન ગુરુ નથી મળ્યા, તમને સુરતા ઠેકાણે રીએ જ નહીં. એટલે કીધું કે ગુરુ વિના જ્ઞાન ન મળે, ગુરુ વિના મટે નહીં ભેદ, ગુરુ વિના સંશય ન ટળે, ભલે કોઈ વાંસે શ્યાર વેદ. શ્યાર વેદ મોઢે કરી લે ને તો એને એ અજ્ઞાની છે. જ્યાં સુધી પોતાને આત્માને ઓળખાણ કરી નથી ત્યાં સુધી અજ્ઞાની છે. પણ કાંઈ ન જાણતો હોય, અભણ હોય અને સદગુરુ મળ્યા હોય ને આત્માને ઓળખાણ થઈ ગઈ હોય ને, એનાથી મોટો આ દુનિયામાં કોઈ જ્ઞાની નથી. એટલે વસનમાં કાયમ વિશ્વાસ રાખવો. વસનથી મોટું આ દુનિયામાં કોઈ નથી. વસન નામ મળ્યું એટલે રામ મળી જ ગયો એવો વિશ્વાસ રાખી અને જે કંઈ ભગવાને ધંધો ઉદ્યમ આપ્યો હોય એ પ્રેમથી કરવો અને ભગવાનનું ભજન કરવું. તમારાથી સુખી આ દુનિયામાં કોઈ નથી. એટલામાં વિશ્વાસ રાખવો, એટલા માટે આપણે આ સત્સંગ રાખીએ છીએ. હવે એકાદું કીર્તન બોલી અને પછી આપણે સમાપ્ત કરીએ. લેર સે લેર સે લેર સે રે જને ગુરુ મળ્યા એને લેર સે.
દાસરલા ભૂન મહેર સર જન ગુરુ મળ્યા દાસરલા ભૂન ગુરુ મળ્યા દાસરલા ભૂન મહેર સર જન ગુરુ મળ્યા ગુરુ મળ્યા લેર સર જન ગુરુ મળ્યા સદગુરુ જેને જેને સત્સંગ રાખવો ને આ છોકરો તબલા રાજકોટનો જ છે. અમુક તબલસી તબલા વગાડ